નથી જવાનું, એમાં તો પાટલા સુધીનું જવાનું છે, પણ એક દિવસ આપણે સંસ્થાન છોડીને જવાનું છે. એ પહેલાં બધું પેકિંગ કરવું પડે. અને છેલ્લી સમાધિ માટેની આ સરસ મજાનું અનુષ્ઠાન કે આપણે આપણા મહત્વ ભાવ અહીંયાથી ભેગા લઈને જઈએ તો પાછા આ ભાવની પરંપરા આપણી ચાલુ રહે. આસક્તિ ત્યાં ઉત્પત્તિ, આ શાસ્ત્રોનો નિયમ છે, જ્યાં આસક્તિ ત્યાં ઉત્પત્તિ, જેવી મતી એવી નીતિ. એટલે આસક્તિને તોડવા માટે આ પૂજ્ય મુક્તિરાવીની ક્રિયા ઘણા ભાવોમાં ઘણું બધું ભેગું કર્યું, સર્જન કર્યું, મૂકીને પાછા આપણે ચાલ્યા ગયા. પણ એ વસ્તુ છૂટી ગઈ, પણ એના પરનું મહત્વ નહોતું. એ મહત્વ આપણે ભેગું લઈને આવ્યા અને એના કારણે એની પરંપરા, કર્મની પરંપરા, પાપની પરંપરા આપણી ચાલુ રહી. હવે પરંપરાને તોડવા માટેનું આ અનુષ્ઠાન, કે આ મહત્વ ભાવ તોડવા માટેનું અનુષ્ઠાન કે જેના કારણે આપણને હવે આ વસ્તુ પરનો મહત્વ ભાવ છૂટી જાય, એના પરનો મહત્વ ભાવ દૂર થઈ જાય, તો એની સાથેના કર્મ બંધન જે કનેક્શન છે એ પણ છૂટી જાય અને આ પરંપરા આપણી પાછી ન સર્જાય. એટલા માટે અમારે પણ સંસારા પૃથ્વીની અંદર સૂતા વખતે કે જો કદાચ ઊંઘમાં જ મૃત્યુ આવી ગયું તો આહાર ભોજ દેવ સફળ સ્થિતિ અને ઉર્જમ, આહાર પુષ્ટિ અને શરીર ઊંઘમાં કદાચ આયુષ્ય પૂરું થઈ ગયું તો અત્યારથી બધું ભૌતિક આવીને હું સુઈ જાઉં છું. એટલે કદાચ ઊંઘમાં પણ આયુષ્ય પૂરું થાય ને તો પણ આ બધા મહત્વનો ત્યાગ કરવા પૂર્વક કોઈ સારી ગતિની અંદર પાછા નવા એવા સારા ધર્મમાં કે જેના કારણે ધર્મથી આપણો મહત્વ ભાવ ત્યાં દૂર થાય, સમત્વ ભાવની પ્રાપ્તિ થઈ જાય. એટલે આવું એક સરસ મજાનું અનુષ્ઠાન તમે કર્યું છે. હવે આ બધા પુત્રોને મંદિરાવી દીધા. હવે કદાચ કોઈ તમને સંકેત આવે, સ્વપ્ન આવે કે ગત જન્મમાં આ તમારો દીકરો હતો, તમે ફલાણી જગ્યાએ તમારો ફલાણો બંગલો હતો અને બંગલાની નીચે, બંગલાની અંદર તમે સોના મોરના ઘડા મૂક્યા છે, એવું સપનામાં તમને દેખાય અને વાસ્તવિકમાં એ વસ્તુ જો ત્યાં હાજર હોય તો પણ હવે તમારે લેવાય કે તમે શું કરી દીધું? નથી લેવાનું અને કર્મ પણ હવે નથી બાંધવાના. એટલે આવો ત્યાં આપણું મહત્વ પરિહાર, આપણું સરસ મજાનું અનુષ્ઠાન જેના કારણે મળતી વખતે આપણને ખૂબ સમાધિ રહે. ટ્રાવેલ લાઈફ વિમાનમાં મુસાફરી કરવી ને તો કે ઓછામાં ઓછું શું કરો? વજન. ઓછામાં ઓછું વજન, ઓછામાં ઓછું લગેજ તમારી સાથે રાખો. અને મહત્વનું લગેજ જેટલું ઓછું હશે